વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ની અંદર આપણે નવું પ્રકરણ 3 નંબરનું છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિનો અભ્યાસ આપણે કરવાનો છે, જેમાં સૌ પ્રથમ વાત કરીએ પહેલાં તો યામ સમતલ શું છે. અહીંયા જેટલા મુદ્દા સમજાવવામાં આવે છે ખાસ સમજી લેવા, જેથી કરીને તમને જ્યારે આલેખમાં બિંદુ દર્શાવવાના થાય ત્યારે એકદમ સરળતા રહે. તો યામ સમતલ કોને કહેવાય? તો કે સમતલમાં એક સમક્ષિતિજ એટલે કે આડી અને બીજી શિરોલંબ એટલે કે ઊભી એવી બે પરસ્પર લંબ રેખાઓ દોરેલી હોય તો એને આપણે યામ સમતલ કહી શકીએ. હું તમને એક આલેખ છે જ મારી જોડે, એમાં બતાવું જ છું કે એક આ આલેખ છે, એમાં એક આડી રેખા છે સમક્ષિતિજ એટલે આડી, અને બીજી કીધી છે આપણને શિરોલંબ. શિરોલંબ એટલે ઊભી. બંને કેવી લંબ રેખાઓ એટલે કે જ્યાં છેદે ત્યાં શું બનાવે? કાટખૂણો બનાવે. એટલે 90-90ના ખૂણા બનાવતા હોય. એ પરસ્પર કેવી હોય? લંબ હોય. તો આવી જે બે રેખાઓ છેદે, એક આડી એટલે કે સમક્ષિતિજ અને ઊભી એટલે શિરોલંબ રેખાઓ છેદે, તો આનાથી જે બને છે એને શું કહીશું? આપણે યામ સમતલ કહીશું. યામ સમતલમાં જે સમક્ષિતિજ રેખા છે એને આપણે એક્સ અક્ષ કહેવાય. આ બાજુ એક્સ જ આવે પણ આપણે લખીશું એક્સ ડેશ, અને અહીંયા શું આવશે? વાય અક્ષ. તો નીચે શું લખીશું આપણે? વાય ડેશ. આ યામ છે, એક્સ યામ અને વાય યામ. બરાબર છે? બંને રેખાઓ, એક એક્સ અક્ષ છે, એક વાય અક્ષ છે. આગળ ચલો બીજી શું સમજૂતી છે જોઈએ. યામ સમતલ પર આવેલ કોઈપણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણને બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે, જે આપણે અહીંયા બતાવી છે, એક્સ અક્ષ અને વાય અક્ષની. યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિ જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેને દ કાર્તેના નામ પરથી, એક ગણિતશાસ્ત્રીનું નામ છે રેને દ કાર્તેના નામ પરથી કાર્તેઝીય યામ પદ્ધતિ કહેવાય. આને શું કહેવામાં આવે છે? યામ ભૂમિતિનું બીજું નામ આપવું હોય તો કાર્તેઝીય યામ પદ્ધતિ વડે દર્શાવવામાં આવે છે. આમાં જે બિંદુ દર્શાવીશું ને એ કાર્તેઝીય સમતલમાં દર્શાવી છે એવું પણ કહી શકાય. કયો વૈજ્ઞાનિક, કયા ગણિતશાસ્ત્રી છે? રેને દ કાર્તેના નામ પરથી એને કાર્તેઝીય યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં કીધું એ પ્રમાણે સમક્ષિતિજ એટલે સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા, એને શું કહીશું આપણે? એક્સ અક્ષ, એક્સ યામ, એક્સ યામાક્ષ પણ કહી શકાય. 3 નામ આપ્યા છે, આપણે એક્સ એક્સ તરીકે યાદ રાખીશું. બરાબર છે? યામ પણ કહીશું અને યામાક્ષ પણ કહીશું. એવી જ રીતે શિરોલંબ રેખા હોય તો વાય અક્ષ, વાય યામ અને વાય યામાક્ષ, આ પણ આપણે વાય અક્ષ તરીકે યાદ રાખીશું. ઓકે? એટલે આકૃતિમાં આડું જે હશે એ એક્સ અક્ષ હશે, ઊભું જે હશે એ શું હશે? વાય અક્ષ હશે, વાય યામ હશે. એનાથી આગળ કે બંને યામાક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે. એટલે કે બંને ક્યાં છેદે? એક આમ જાય છે ને એક આમ જાય છે, તો બંને છેદે છે અહીંયા, અને એને આપણે એનું શું કહીશું? એને ઉગમ બિંદુ ઓ કહીશું. શું નામ આપીશું એને? ઉગમ બિંદુ ઓ કહીશું. બરાબર છે? જ્યાં છેદે ત્યાં આપણે શું કહી દઈશું? એને ઉગમ બિંદુ ઓ નામ આપીશું. ચલો એનેથી આગળ એટલે યાદ રાખજો કે બંને ગમે ત્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં પણ છેદે છે ત્યાં આપણે શું નામ આપવાનું છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુને આપણે કહીશું ઓ. સમતલને વાય સમતલ અથવા તો સમતલને યામ સમતલ અથવા કાર્તેજીય સમતલ અથવા તો એક્સ વાય સમતલ પણ કહેવાય. આ જે આખો જ આપણે ગ્રાફ દોરીએ એ સમતલ છે, પણ એ સમતલનું નામ આપવું હોય તો યામ સમતલ કહી શકાય, કાર્તેઝિયન સમતલ કહી શકાય, અને ત્રીજું કહેવું હોય તો એક્સ વાય સમતલ પણ તમે કહી શકો. હવે બિંદુ દર્શાવવા માટે શું કરશું? અહીંયા બિંદુ દર્શાવવો પડશે ને, તો એ બિંદુ દર્શાવવા માટે અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે પી ઓફ એ બી. બિંદુ દર્શાવવા માટે પી ઓફ એ બી છે, જ્યાં એ પીનો શું છે? એક્સ યામ એટલે કે કોટી કહેવાય. એનું બીજું નામ છે
કોટી. ધ્યાન રાખજો, હું અહીંયા એક તમને ઉદાહરણ પછી આપું ત્યાં સુધી પહેલાં બી જોઈ લઈએ કે બી એ પીનો શું છે? વાયામ એટલે ભુજ કહેવામાં આવે છે. ભુજ એક કોટી છે ને એક ભુજ છે. એક્સ એમને કોટી કહેવાય, વાયામને ભુજ પણ કહી શકાય. હવે હું અહીંયા એક ઉદાહરણ તરીકે તમારા માટે લખું છું કે પી ઓફ 3 2. ચલો, પી ઓફ 3 2 લખ્યું છે. હવે 3 2 આપણને અહીંયા કે મેં રકમ તો લખેલી છે નહીં, પણ એટલું ધ્યાન રાખવાનું કે બંને જ્યાં છેદે ત્યાં 0 મૂકી દેવાના. સમજી લેજો. ફરીથી હજુ એકવાર આ રકમ તમારે યાદ રાખવાની જ છે. બંને જ્યાં છેદે ત્યાં શું મૂકી દઈશું આપણે? 0. 0 થી જમણી સાઈડ આ સંખ્યા રેખા તમે જોઈ છે ને કે જમણી સાઈડ જઈએ તો પ્લસ, ડાબી સાઈડ જઈએ તો માઇનસ. ચલો જમણી સાઈડ જઈએ એટલે જો આ ઘાટી લાઈનો તમને દેખાય છે ગ્રાફની અંદર. તો એમાં પહેલી ઘાટી લાઈન આવે ત્યાં 1, બીજી આવે ત્યાં 2, 3, 4, 5, 6, 7, 8. જરૂરિયાત મુજબ લખવું. 8 સુધી સંખ્યા ના હોય તો ના લખો તો ચાલ. એવી જ રીતે આ બાજુ જઈએ તો -1, -2, -3, -4, -5, -6. ઉપર જઈએ તો +1, +2, +3, +4, +5, +6, +7. નીચે જઈએ તો -1, -2, -3, -4, -5, -6, -7. બરાબર છે? આટલું તમને ખબર પડે. ફરીથી એકવાર આ ડાયાગ્રામ સમજી જવાનો છે કે એક્સ અક્ષ, વાય અક્ષ આ પણ આપણે ક્યાં દોર્યા હોય તમને ખબર છે કે આવી ઘાટી લાઈન ઉપર જ એક્સ અક્ષ દોરેલો હશે. આ ઘાટી લાઈન ઉપર જ વાય અક્ષ દોરેલો હશે કે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરેલા છે. ક્યાંય આડી અવડી લાઈન ઉપર ચાલે નહીં. કોઈને સહેજ પણ આમ સાઈડમાં દોરી જાય તો એ પણ ચાલે નહીં. પરફેક્ટ એ ઘાટી લાઈન ઉપર જ એક્સ યામ અને વાયામ આવવો જોઈએ. અને બંને જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ શું હશે? ઓ. બરાબર છે? હવે તમે વિચારો કે હમણાં તમને કીધું કે પી ઓફ એ બી, આપણે ઉદાહરણ આપ્યું ને, હું અહીંયા ભલે ફરીથી લખું છું કે પી ઓફ એ બીમાં આ એ છે એ શું છે? એક્સ યામ છે અને બી શું છે? વાયામ પરનું બિંદુ છે. તો આપણે વિચારો કે ઉગમ બિંદુ ઓ છે એ ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે એક્ઝેક્ટ વચ્ચે. તો એક્સ યામ ઉપરનું કયું બિંદુ છે? તો 0. અને વાયામ ઉપર પણ ક્યાં છે? 0 ઉપર જ. એનો મતલબ ઉગમ બિંદુના યામ જોવા જઈએ તો શું થાય? 0 0 થાય. કેટલા થાય? પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન 1 માર્કમાં કે ઉગમ બિંદુના યામ શું હોય? તો 0 0. અથવા તો એવું પણ પૂછે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જ્યાં છેદે છે તેને શું કહેવાય? તો ઉગમ બિંદુ કહેવાય. બરાબર છે? તો હવે વાત કરવી છે અહીંયા કે પી ઓફ 3 2. પી ઓફ 3 2 માં 3 એ કોનો યામ છે? કયા અક્ષ પરનું બિંદુ છે? એક્સ અક્ષ. હંમેશા યાદ રાખવાનું, પહેલું બિંદુ એક્સ અક્ષ ઉપરનું, બીજું બિંદુ વાય અક્ષ ઉપરનું. મેં અહીંયા એક સૂચના પણ લખેલી છે આ સાઈડના પેજ ઉપર કે બિંદુના યામ લખતી વખતે પ્રથમ એક્સ યામ અને તે પછી વાય યામ લખવામાં આવે છે. યામને કૌંસમાં લખવામાં આવે. જો આપણે કૌંસમાં જ લખેલું છે કૌંસમાં લખેલું. તો બસ આટલી માહિતીના આધારે આપણે હવે બિંદુઓ દર્શાવતા શીખવાના છે આ લેખની અંદર. શીખીશું ને? ચલો તો દર્શાવીએ. એકદમ સહેલું છે. આપણે કયા દર્શાવવા છે? પી ઓફ 3 2. ધ્યાન રાખજો અહીંયા. હા, પી ઓફ 3 2 માં 3 એ ક્યાં જોવાનું આપણે? એક્સ અક્ષ ઉપર. અને 2 ક્યાં જોવાનું? વાય અક્ષ ઉપર. ખાલી પહેલાં જોવાનું જ છે. તો ચલો, એક્સ અક્ષ ઉપરના 3 ક્યાં છે? તો આ એક્સ અક્ષ, તેના 3 આ રહ્યા. ચલો અહીંયા ટપકું ખાલી તમને દેખાય એટલા માટે આ ઘાટું કર્યું. બરાબર છે? અને વાય ઉપર કેટલા છે? 2. તો નીચે માઇનસ છે તો 2 અહીંયા ઉપર પ્લસ હશે. એટલે આ રહ્યા +2 છે અહીંયા. હવે તમારે શું જોવાનું છે કે આ જે 2 એ આડી લાઈન ઉપર અને આ 3 એ ઊભી લાઈન ઉપર ક્યાંક ને ક્યાંક છેદતા હશે. જોઈ શકો છો તમે. આપણે આમ ડોટ દોરું અને આ ડોટ દોરીએ. આપણે જનરલી આમ લાઈન દોરું તો તમને વધારે ખબર પડે કે એ ચલો આ દોરી મેં આ બાજુ. બરાબર છે? અને હું આની આડી દોર દઉં એક લાઈન.
બંને ક્યાંક અથડાયા, જોયું તમે, એ આ બિંદુએ અથડાયા. જ્યાં બંને છેદે એ જ આપણું શું હશે, P(3)2 હોય. ખબર પડી તમને? એટલે આ વધારાનું દોરવાની જરૂર છે નહીં. આ દોરવાની ક્યાંય જરૂર છે નહીં. ખાલી તમે અહીંથી 3 અહીંથી 2 બંનેને ભેગા કરો, જ્યાં ભેગા થતા હોય એ આપણું બિંદુ P(3)2 હોય. ખબર પડી? એક બીજું ઉદાહરણ લઈએ કે Q(4 - 2). ચલો ધ્યાન રાખજો ખાસ. ચલો Q(4 - 2) માં એક્સ એક્સ ઉપર કયું જોઈશું આપણે? પહેલું હોય 4, તો અહીંયા છે જ આપણી જોડે 4. ચલો વાય આમ ઉપર કેટલા છે? -2. તો -2 ક્યાં છે? હવે એક્સ એમ ઉપર -2 નથી જોવાના. ક્યાં જોવાના છે? વાય આમ ઉપર. વાય આમ ઉપર -2 આ રહ્યા જો, અને એને ટપકું કરી દઈએ. ચલો વિચારો, અહીંથી આમ આડી લાઈને આ બાજુ જાય, અહીંથી આમ ઊભી લાઈન આવે તો ક્યાં છેદે? તો આ 4ની લાઈનમાં આટલે આવીએ એટલે આપણા શું મળી જાય? Q(4 - 2). ખબર પડી? આવડે આવી રીતે બિંદુઓ દર્શાવતા? ઓકે, ચલો બિંદુઓ દર્શાવવાની વાત પછી કરીશું. પહેલાં પાછા હજુ ચરણ અને પાદની સમજૂતી મેળવી લઈએ. ચરણ એટલે કે પાદ. કેટલા ચરણમાં? 4 ચરણ છે. 1, 2, 3 ને 4 ભાગ છે ને ગ્રાફના. તો એ 4 ભાગની વાત કરવાની છે. તેને શું કહેવાય એની વાત કરીએ આગળ. ચલો હવે ખાસ ચરણની વાત કરીએ, અને બીજા શબ્દોમાં કહી શકાય પાદ. તો એક્સયામ અને વાયયામ જે બિંદુએ છેદે છે એને આપણે કીધું ઉગમ બિંદુ O00. બરાબર છે? હવે કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 4 ભાગમાં. તો એના 4 ચરણ છે. કેટલા ચરણ છે? 4 ચરણ. અહીંયા લખું છું, અહીંથી શરૂઆત થશે. પ્રથમ ચરણ આ છે દ્વિતીય ચરણ, અથવા તો બીજું ચરણ પણ તમે કહી શકો. આ છે એ તૃતીય ચરણ, ત્રીજું ચરણ અને ચતુર્થ ચરણ. આમ 4 ચરણમાં આ વહેંચાયેલું છે. 4 ભાગ પડે છે ને. એટલે પહેલા ભાગને કેવો હોય તો ખૂણો XOY કહી શકાય. આવું આટલો ભાગ છે એ શું છે? પ્રથમ ચરણનો છે. દ્વિતીય ચરણની વાત કરીએ તો X'(OY), તો ખૂણો X'(OY) આ કયું ચરણ છે? બીજું ચરણ. ત્રીજા ચરણની વાત કરીએ તો X'(OY'). અને ચતુર્થ ચરણની વાત કરીએ તો કે XOY'. બરાબર છે? હવે આમાં તમારે એવું થાય કે સાહેબ પહેલાં લેવું હોય તો વાય, તો YOX' પણ લઈ શકાય, YOX પણ લખી શકાય, ખૂણો Y'(OX) પણ લખી શકાય, અને ખૂણો Y'(OX' પણ લખી શકાય. બરાબર છે? પણ આ 4 ખૂણાઓને આધારે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ઓકે, પ્રથમ ચરણમાં કેવી સંખ્યાઓ, કેવા બિંદુઓ, કેવા યામવાળા આવશે એની વાત કરીએ અહીંયા. હવે આપણે કીધેલું કે કોઈ પણ યામ હશે એ 2 સ્વરૂપમાં હશે, A અને B. આવું કીધું હતું. એની કોઈ પણ સંખ્યા હોય અને B પણ કોઈ વાસ્તવિક સંખ્યા ગમે તે હોઈ શકે. બરાબર છે? તો A એ આપણો શું હશે? X યામ, અને B શું હશે? આપણો Y યામ. એનો મતલબ કે અહીંયા જે પણ સંખ્યા આવવાની, આ 2 સંખ્યા છે. બરાબર છે? તો એમાંનો પહેલો X યામ હશે અને એક શું હશે? Y યામ હશે. સમજી લેજો વ્યવસ્થિત. X યામમાં કેવી સંખ્યા? તો X યામમાં આવી સંખ્યાઓ જ આવશે. અહીંથી શરૂઆત કરીને આ બાજુનો ભાગ જ છે ને, તો બધી જ કેવી સંખ્યાઓ છે? પ્લસ. તો X યામ હંમેશા અહીંયા કેવો હશે? પ્લસ જ હશે. અને Y યામ કેવો હશે? હંમેશા એ પણ જો આ ઉપરનો ભાગ જ છે
એનો મતલબ પ્લસ પ્લસ સંખ્યાવાળી. એવું કહીશું કે એક્સ ગ્રેટર દેન 0 અને વાય પણ શું હશે? ગ્રેટર દેન 0. બંને 0 કરતાં મોટા હશે, 0 કરતાં મોટા હોય એટલે પ્લસ જ હોય. બરાબર છે. ઉદાહરણ તરીકે લખવા હોય તો લખી શકાય. હમણાં જ લખ્યું હતું 2 3 પ્લસવાળા બંને ગમે તે 5 4 6 8 ગમે તે હોઈ શકે. આ બધા જ ક્યાં આવે? આ બાજુના ભાગમાં જ આવે, પ્રથમ ચરણમાં જ આવે, બીજે ક્યાંય આવી શકે નહીં. ઓકે, હવે એવી જ રીતે દ્વિતીય ચરણ. હવે તમને ખબર પડી જોવી જોઈએ કે એક્સયામ આનો શું હશે? તો આનો એક્સયામ આ બાજુ છે, દેખાય છે? એ કેવા આવે બધા? માઇનસ. અને વાયામ ક્યાં છે? તો કે આ ઉપરનો ભાગ, પણ અહીંયા બધા કેવા છે? પ્લસ. એનો મતલબ એવો થાય કે એક માઇનસ હશે એક્સયામ અને વાયામ શું હશે? પ્લસ હશે. એનો મતલબ આવો થાય, જો એક્સ લેસ ધેન 0 આવે, 0 કરતાં કેવા? નાના. જ્યારે વાય કેવા આવશે? ગ્રેટર ધેન 0 આવશે. અહીંયા બંને ગ્રેટર ધેન હતા એટલે બંને પ્લસ હતા. અહીંયા એક્સ છે, માઇનસ છે, માઇનસ છે એટલે 0 કરતાં કેવા હોય? નાના હોય. અને વાય કેવા છે? મોટા છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો પહેલું માઇનસ લઈ લેવાનું. -2 3 -5 6 -2 8. બરાબર છે. પહેલું માઇનસ હોય બીજું પ્લસ હોવું જોઈએ, તો દ્વિતીય ચરણ ના આવે. તૃતીય ચરણની વાત કરીએ. ચલો, તૃતીય ચરણની અંદર શું થશે? આ છે. તો તૃતીય ચરણમાં પણ આપણે કહીએ પ્રમાણે એક એક્સયામ હશે અને એક વાયામ હશે. ચલો, એક્સયામ તો અહીં દેખાઈ જ આવે છે ઉપર એક્સયામ, તો માઇનસ. વાયામ એ પણ શું છે? માઇનસ. એટલે બંને માઇનસ અને બંને માઇનસ એટલે બંને 0 કરતાં કેવા? નાના. અને બંને 0 કરતાં નાના હોય માઇનસવાળા ગમે તે ઉદાહરણ લખી દો. -2 -3 -4 -5 -8 -2 ગમે તે માઇનસ બંને હોવા જોઈએ. ઓકે, આ એના ઉદાહરણો છે. ત્યારબાદ ચતુર્થ ચરણ, ચોથું ચરણ. ચોથા ચરણમાં તમે જોઈ શકો છો કે એક્સયામ કેવો છે? કેવો છે? પ્લસ. અને વાયામ માઇનસ. એટલે અહીંયા કેવા આવશે? પ્લસ માઇનસવાળા જે હોય બધા ક્યાં આવે? ચતુર્થ ચરણમાં આવે. બરાબર. એટલે કે એક્સ ગ્રેટર ધેન 0, વાય લેસ ધેન 0 થશે. એક્સ ગ્રેટર ધેન 0, વાય લેસ ધેન 0. એનો મતલબ કે 1 પ્લસ 2 - 3 3 - 5 4 - 8 ગમે તે લખી શકાય આપણે. તો આ રીતે પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ, તૃતીય ચરણમાં માઇનસ માઇનસ, ચતુર્થ ચરણમાં પ્લસ માઇનસ આવી સંખ્યાઓ અલગ અલગ ચરણમાં આવેલી હોય. તો સંખ્યાના આધારે હવે તમારે ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ અહીંયા આપણને કોઈ ઉદાહરણ તરીકે આપી હોય સંખ્યા, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આ ચરણમાં આવેલી હશે. પણ આપણા મગજમાં હોવું જોઈએ કે પહેલા ચરણમાં પ્લસ પ્લસ હોય, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસવાળી સંખ્યાઓ આવેલી. એવા બિંદુઓ ક્યાં હશે? અલગ અલગ ચરણમાં, 4 ચરણમાં ગોઠવાયેલા હશે. હવે માની લો એનાથી એક વધારે આગળનું સ્ટેપ કે કોઈ બિંદુ અહીંયા આવેલું છે. લો, એ આ બિંદુ અહીંયા છે. તો પહેલાં તો આના યામ આપણને ખબર હોવી જોઈએ. યામ ના આવડે તો કંઈ નહીં, ચલો અત્યારે યામ નથી જતા. પણ આ બિંદુ ક્યાં આવેલું છે? તો કે એક્સ યામ ઉપર. તો આ કયા યામ પરનું બિંદુ કહેવાય? એક્સ યામ ઉપર. આ ક્યાં હોય? -4. આના ખરેખર યામ જોવા જાવ, ધારો કે હું આને કહું બિંદુ એ કહું, શું કહું આને? તો એના યામ ખરેખર શું હોય? તો કે 5. એક્સ યામ ઉપર 5 છે અને વાય યામ ઉપર શું છે? 0. એટલે કે આ કયા અક્ષ પરનું બિંદુ? એક્સ અક્ષ પરનું બિંદુ બને. આની વાત કરીએ તો આના યામ બી હોય, અને આની વાત કરીએ ત્યારે વાય યામ ઉપર છે, એક્સ યામ એનો શું હોય? 0. ત્યારે આ કયા? વાય યામ ઉપરનું, વાય અક્ષ પરનું બિંદુ બની જાય. ધ્યાન રાખજો, અહીંયા કોઈ પણ યામ ઉપરનું બિંદુ આપેલું હશે, ધારો કે એક્સ યામ ઉપરનું હોય તો એનો એક્સ યામ બતાવવાનો, વાય યામ શું થઈ જાય?
0. વાયામ ઉપરનું બિંદુ હોય તો વાયામ બતાવવાનો, એક્સ યામ એનો શું થઈ જશે? 0. બરાબર છે? એના આધારે આપણને ખબર પડે કયા યામ ઉપર આવેલું છે. આટલી જો પ્રાથમિક માહિતી તમને ખબર પડી ગઈ હોય કે કયું બિંદુ ક્યાં આવેલું છે, તો હું માનું છું ત્યાં સુધી હવે કોઈ આ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બિંદુઓના યામ આપેલા છે અને એ બિંદુનું સ્થાન એટલે કે કયા ચરણમાં છે, કે કયા અક્ષ પર છે, આપણે એટલું જ કહેવાનું, બીજું કંઈ કહેવાનું છે નહીં. એ આપણે જોયું છે અત્યારે કે કઈ કઈ સંખ્યાઓ ક્યાં પ્લસ પ્લસ આવે, ક્યાં માઇનસ પ્લસ, ક્યાં માઇનસ માઇનસ. બરાબર છે? ઓકે, તો આપણે ચરણનું નામ જ ખાલી દેવાનું છે. ચલો, પહેલા માટે 2 4. 2 4માં બંને કેવી સંખ્યા? પ્લસ પ્લસ. ચલો, પ્લસ પ્લસ આપણે આગળ આલેખ જોઈએ એમાં ક્યાં જોવા મળતી હતી, કયા ચરણમાં? તો કે હતું ને પ્રથમ ચરણમાં, પ્રથમ ચરણ. ચલો, બીજું -2 6 એટલે માઇનસ અને પ્લસ. ચલો, માઇનસ અને પ્લસ કયા ચરણમાં? દ્વિતીય ચરણ. કયું ચરણ? બંને માઇનસ ક્યાં હતા? કયા ચરણમાં? તૃતીય ચરણમાં હતા. બરાબર છે? ઓકે, પછી ફરીથી પાછા શું આવ્યા? બંને પ્લસ 2 અને 2, 2 અને 4, તો એ ચરણ જ આવે. બંને પ્લસ એટલે પ્રથમ ચરણ. ઓકે, હવે કહો, ચલો 6 - 1, પહેલાં પ્લસ અને પછી માઇનસ. ક્યાં જોવા મળતું હતું? કયા ચરણમાં? કયા ચરણમાં? ચતુર્થ ચરણની અંદર હતું. 0 અને પ્લસ, 0 અને 1. હવે ધ્યાન રાખવાનું છે અહીંયા, જ્યારે એક્સ યામ 0 હોય ત્યારે હંમેશા વાયામની કિંમત છે તો વાયામ ઉપર બિંદુ હોય તો એ હંમેશા ક્યાં જોવા મળશે? એ વાય અક્ષ પરનું બિંદુ હોય. ક્યાં જોવા મળે આપણને? વાય અક્ષ ઉપર જોવા મળે. 0 0 ક્યાં જોવા મળશે? આ તો શું છે? ઉગમ બિંદુ છે. આ ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુ ક્યાં જોવા મળે? બંને અક્ષ જ્યાં છેદે ત્યાં. બરાબર છે? ઓકે, 1 0, 0 આવ્યા. કયા 0 છે? વાયામ 0 છે. તો આ બિંદુ કયાનું બની જાય? એક્સ અક્ષ પરનું બની જાય. શેના પરનું? એક્સ અક્ષ પરનું બિંદુ બની જાય. 4 અને 4 બંને પ્લસ, બંને આપણે તો નિશાની જ જોવાની, બીજાને કંઈ લેવા દેવા છે નહીં અત્યારે હાલ. 4 4 તો પ્રથમ ચરણ ને બંને માઇનસ, તો કયું? તૃતીય ચરણ. ખબર પડી? આપણે ઓકે, આપણે ચેક કરવા છે કે કયા આ બિંદુ બધા બરાબર છે, પ્રથમ ચરણમાં આવેલા છે કે નથી આવેલા. ઓકે, ચેક કરીએ. ચલો દેખાશે ને બધું કમ્પ્લેટ? થોડો ઉપર જવા દઈએ. ઓકે, મેં બનાવી દીધેલો છે, બધી કિંમતો મેં લખી દીધેલી છે. એક્સ યામ દોરી દીધું છે, વાય યામ પણ દોરી દીધેલા છે. પહેલું બિંદુ હતું 2 4. 2 ક્યાં જોવાના? તો કે એક્સ અક્ષ ઉપર, અને 4 ક્યાં જોવાના? વાય ઉપર. ચલો, એક્સ અક્ષ ઉપરના 2 આ રહ્યા અને વાય ઉપરના 4 ક્યાં છે? તો કે આ રહ્યા. અહીંથી આપણે આમ શિરોલંબ દોરીએ એટલે અહીંયા જઈએ, આટલે આવીએ. અહીંથી આમ જઈએ તો અહીંયા બંને ભેગા થાય. તમે જોઈ શકો છો. આ દોરવું જરૂરી નથી. જો આપણે ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે, હું અહીંયા પેનથી દોરી રહ્યો છું, તમારે ફૂટપટ્ટી સિવાય દોરવું હોય તો દોરવાનું નથી. પેન્સિલ, હું પેન ઉપયોગ કરું છું, તમારે પેન્સિલ અને રબર સિવાય ગ્રાફ દોરવાનો નથી. અહીંયા ભેગા થયા. આ જે બિંદુ છે એ આપણા માટે એક્સ યામ ઉપરનો 2, વાય યામ ઉપરના કેટલા? 4. હવે આ ચરણ કયું? આ ચરણ કયું? પ્રથમ ચરણ છે ને? તો અહીં લખેલું જ છે જો, પ્રથમ ચરણ. ચલો, બીજું છે
-2 6 માં -2 ક્યાં આવે? એક્સએમ ઉપર, તો આ રહ્યું છે અહીંયા એક્સએમ ઉપર, અને 6 વાય ઉપરના ક્યાં છે? તો કે આ રહ્યા, એટલે -2 બાજુ આવવા દઈએ તો એ આવી રીતે આવશે, અને આની વાત કરીએ તો એ થશે આવું, અને બંને ભેગા ક્યાં થશે? તો કે અહીંયા, જ્યાં બંને ભેગા થાય એ જ આપણું બિંદુ હોય, તો -2 અને 6 કયું ચરણ લખ્યું છે અહીંયા? દ્વિતીય ચરણ. તો આ પણ કયું છે? દ્વિતીય જ છે ને. ચલો એનાથી આગળ શું છે? -4 -3. ઓકે, એક્સ એમ ઉપરના -4 આ રહ્યા, વાય એમ ઉપરના -3 આ રહ્યા, આને આમ લંબાઈએ અને આમ લંબાઈએ તો ક્યાં ભેગા થાય? અહીંયા ભેગા, અને એ ભેગા થાય ત્યાં જ આપણું બિંદુ હોય. -4 -3 કયું ચરણ? આ તૃતીય ચરણ. કયું ચરણ? તૃતીય ચરણ. તો અહીં લખ્યું જ છે આપણે તૃતીય ચરણ. 2 અને 8 બંને પ્લસવાળા, તો આ 2 તો અહીંયા છે જ ઓલરેડી, અને 8 ક્યાં છે? અહીંયા. આ 8 ની લાઈન, આ 2 લઈને, એટલે આ બંને ભેગા ક્યાં થવાના? અહીંયા. 2 8 થઈ ગયા. કયું ચરણ? પ્રથમ ચરણ. તો આ પ્રથમ ચરણ. 6 -1 6 એક્સ ઉપરના અહીંયા છે, અને -1 ક્યાં છે? વાય અક્ષ ઉપરના આ રહ્યા, તો અહીંયા જ ભેગા થશે ડાયરેક્ટ, કેમ કે આને આમ દોરીશું, આને આમ દોરીશું, તો અહીંયા ભેગા થાય, તો આ રહ્યા 6 -1. કયું ચરણ છે? ચતુર્થ ચરણ. તો અહીંયા છે જ ચતુર્થ ચરણ. હવે અહીંયાની વાત છે ખાસ અગત્યની, 0 અને 1. હવે એક્સ એમ ઉપરનો 0 અહીંયા છે, અને વાય એમ ઉપરનો 1 ક્યાં છે? તો કે અહીંયા છે. તો બંને ખરેખર ભેગા થાય તો ક્યાં થાય? આ તો ત્યાંથી આમ દોરીએ કે આમ દોરીએ, ક્યાંય ભેળવાનું છે નહીં, એટલે આપણે આને આમ દોરવું પડે ઉપર, અને ઉપર જ્યાં ભેગા થાય તો આ 0 અને 1 અહીંયા ભેગા થાય, અને આ જે બિંદુ બનશે એ 0 1 હશે, અને ક્યાં છે? વાય આમ ઉપર છે, કોઈ ચરણની અંદર છે નહીં. ધ્યાન રાખજો, આવું બિંદુ કોઈ ચરણમાં હોય નહીં. ક્યાં હોય? એ આમ ઉપર આવેલું હોય, તો અહીં લખી દીધું છે વાય અક્ષ, તો વાય આમ ઉપર છે, વાય અક્ષ. બરાબર છે. એવી રીતે 0 0, તો એ તો આપણને ખબર છે, આ રહ્યું 0 0, બંને જ્યાં છેદે ત્યાં, એને શું કહીશું આપણે? ઉગમ બિંદુ. ત્યારબાદ 1 0. હવે એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે 1, અને વાય આમ ઉપરનું બિંદુ છે 0, એટલે 1 0 તો ક્યાં છેદે? તો 1 ઉપર, જ્યાં સંખ્યા હોય એ જગ્યાએ જ ટચ થાય, એટલે આ બિંદુ છે કોઈ ચરણમાં નથી. ક્યાં છે? એક્સ આમ ઉપરનું બિંદુ છે. ત્યારબાદ છે 4 4, તો આ રહ્યા 4, અને બીજા 4 રહ્યા આ રહ્યા, એ આ 4 4, બંને પ્લસ, પ્રથમ ચરણ, અને બંને માઇનસ, -5 -5 -5, બંને અહીંયા ભેગા થાય છે, -5 -5, બંને માઇનસ. તૃતીય ચરણ છે, તૃતીય ચરણ. તો બસ આ ચેપ્ટરમાં આ જ છે, બિંદુઓ દર્શાવતા આવડવું જોઈએ. જો આ આવડશે તમને તો બધા દાખલાઓ આવડી જશે. બરાબર.